નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ભારત વોચ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર વિગતવાર. હરણી બોટ દુર્ઘટનાને 31 મહિના પૂર્ણ થતા પાણીગેટ બાવા માનપુરા વિસ્તારમાં મૃતક નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓની સ્મૃતિને યાદ કરી માનવતાભર્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નાના બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. નિર્દોષ બાળકોની યાદમાં યોજાયેલા પ્રસંગે વાતાવરણ ભાવુક બન્યું હતું. ઉપસ્થિત લોકોએ મૃતકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી. પીડિત પરિવારોને વહેલી તકે ન્યાય મળે તેવી માંગ. હરણી દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારોને હજુ ન્યાયની રાહ જોવી પડી રહી હોવાનો મુદ્દો પણ કાર્યક્રમમાં ઉઠાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ પીડિત પરિવારોને વહેલી તકે ન્યાય મળે અને ઘટનામાં જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ સાથે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મૃતક બાળકોના માતા પિતા સહિત વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વોર્ડ નંબર 15ના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોશી તેમજ સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય અને ભવિષ્યમાં આવી કરુણ ઘટના ન સર્જાય તે માટે તંત્રએ સજાગ રહેવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. 31 મહિના બાદ પણ હરણી દુર્ઘટનાની યાદો તાજી છે અને પીડિત પરિવારોના ન્યાયની અપેક્ષા આજે પણ યથાવત છે. 31 મહિનાનો સમય વીત્યો છે. આજે 18 ઓગસ્ટ 18 જાન્યુઆરી 2024 આ શહેરે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ તંત્રના પાપે ગુમાવ્યા હતા. હજુ 2 દિવસ થયા છે. આ શહેરે એક યુવાન પણ એવો ગુમાવ્યો છે જે સ્પોર્ટ્સમાં એક્ટિવ હતો ન્યુરા સ્કૂલમાં, જેને કરંટ લાગવાથી જેનું મોત થયું. તંત્ર, સ્કૂલ, પ્રશાસનની લાપરવાહી અને ભોગ બાળકો બને છે અને એમના માતા પિતા વલોપાત કરતા રહી જાય છે. આજે 31 મહિનાથી ન્યાય તો મળ્યો નથી, પણ એક દિવસ એવો નહીં હોય આ પરિવારે, હરણી બોટકાંડ પીડિત પરિવારે એમના બાળકોને યાદ નહીં કર્યા હોય. એમની વાપરતી તમામ વસ્તુઓ એમને આજે પણ સાચવીને રાખી છે. અમે નિષ્ઠુર તંત્રથી એટલી જ અરજ કરીએ છીએ કે કમસે કમ હવે કોઈના ના જાય એ પ્રમાણેના કડક નિર્ણયો લેવા જોઈએ. પણ આપ જુઓ કે આ શહેરમાં ભૂવા પડે, ખાડા પડે, ગટરના ઢાંકણા ખુલ્લા હોય એમાં માણસ મરી જાય, કરંટ લાગવાથી બાળક મરી જાય. હજુ પણ કેટલાનો ભોગ લેવાનો બાકી છે. એટલે અમે જાગૃત રહીને આ તંત્રને વારે ઘડીએ અવારનવાર યાદ કરાવતા હોય છે. ખાસ કરીને 18 તારીખ જ્યારે આવે છે ત્યારે અમે કોક ને કોક જગ્યાએ આ બાળકોના આત્માને શાંતિ મળે એવું કોઈ કામ કરતા હોય છે. અને આજે મેં મારા વોર્ડ વિસ્તારના વામનપુરા વિસ્તારમાં આવેલા કાગડાચાલ ને તમામ ગરીબ બાળકો સાથે અમે આજે શેર કર્યા છે. એમના દુઃખ દર્દ સાથે હરણી બોટ પીડિત પરિવારના તમામ પેરેન્ટ્સ અહીંયા હાજર છે. અને જે ચોકલેટ મળવાથી જે બાળકના મોઢા પર ખુશી આવે છે એનાથી એમને પણ આનંદ થાય છે કે અમારું બાળક હોત તો આટલું આજે ખુશ થાત. અને અમે આજે એટલું જ એક એવી પ્રાર્થના કરી છે કે આ બાળકોની દુઆ લાગે અને આ પીડિત પરિવારને ન્યાય મળે. અમારો એક જ ધ્યેય છે. આવનારા વર્ષમાં અમે ચોક્કસ કોઈ પણ ભોગે અમે અને અમારા વિદ્વાન વકીલ શ્રીમાન હિતેશભાઈ ગુપ્તા, જે હવે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનમાં માસ્ટર PhD કરી ચૂક્યા છે, ડોક્ટરેટ થઈ ચૂક્યા છે, એમણે પણ અમને કીધેલું છે કે આ 12 બાળકોને અમે ન્યાય અપાઈને જ જંપીશું. એટલે અમને ખાતરી છે, વિશ્વાસ છે કે આવનાર દિવસમાં આ પીડિત પરિવારને અને જે તંત્રનો ભોગ, તંત્રના કારણે ભોગ બનેલા બાળકોને ન્યાય ચોક્કસ અમે અપાવીશું. હજુ 31 મહિના થઈ ગયા છે પણ અમે અમારા બાળકને હજુ સુધી ભૂલી શકતા નથી. ભૂલવાની કોશિશ કરીએ છીએ તો ઓર વધારે એમને યાદ આવે છે. અને ન્યાયનું તો હજુ સુધી કે એ લોકોએ ન્યાયનું કશું અમારા કેસ ચાલુ કર્યો જ નથી. અને સૌથી મોટી ભૂલ સ્કૂલની જ છે. સ્કૂલવાળાની બેદરકારીના લીધે આજે અમે 31 મહિનાથી અમે અમારા છોકરા માટે રાત દિવસ રડી રહ્યા છીએ અને એને યાદ કરીને અમે કરી રહ્યા છીએ ન્યાય માટે. આજે તો અમારા ગયા છે છોકરાઓ પણ બીજાના ના જાય એટલે બધા વાલીને એ છે કે પોતાના છોકરાને સ્કૂલમાંથી પ્રવાસ મોકલે તે ધ્યાન રાખીને મોકલે, નહીં તો મોકલે જ ના. કેમ કે સ્કૂલવાળા કહે છે કે અમે કશે લઈ નથી જવાના, કશું નહીં કરીએ. અને એ લોકો લઈ જાય છે બીજી જગ્યાએ ને બીજી જગ્યાએ બધું કરે. સેફટીનું કશું ધ્યાન રાખતા નથી સ્કૂલવાળા.
ખાલી એમને પૈસા કમાવાની લાલચમાં એ લોકોએ તો છોકરાઓને ઉત્સાહ આપે છે કે અમે તમને ત્યાં મજા આવશે, આવું કરશે, અને પછી એ કશું સ્કૂલવાળા ધ્યાન આપતા નથી. પિકનિક પર લઈ જઈને એમને ત્યાં રજડતા મૂકી દે છે. તો ન્યાયની લડાઈ તો અમારી ચાલુ જ રહેશે. જ્યાર સુધી અમને ન્યાય નહીં મળશે ત્યાર સુધી તો અમારી ન્યાયની લડાઈ ચાલુ જ રહેશે. આજે 31 મહિના પૂરા થયા છે, 2.5 વર્ષ પૂરો વીતી જશે બાળકો માટે. અમે જાગૃત નાગરિક તરીકે બધા વડોદરાના બાળકો માટે જેમ લડી રહ્યા છે. અમારો બાળક ગયા પણ એ બિચારો બીજાના કોઈના ના જાય, અમારે જેવું કોઈને ભોગવું ના પડે, કોઈનું ઘરનું બાળક ના જાય, કોઈનું ઘર વેરાન નહીં થાય, એટલા માટે અમે સતત 31 મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે. અને તંત્ર પાસેથી જ્યાર સુધી અમને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે સતત ન્યાય માટે કંઈ પણ જવું પડે, કશું બી કરવું પડે તો પણ અમે તૈયાર છે. હરણી બોટકાંડના પીડિત પરિવાર અને જે શિક્ષિકાઓ જીવ ગુમાવ્યા પરિવાર આજે પણ ન્યાયની આશાથી સંઘર્ષ કરી રહ્યા છે. 31 મહિના થઈ ગયા પછી પણ જો આ લોકશાહી દેશમાં ન્યાય ના મળે તો આ સત્તામાં બેઠેલા લોકોની બહુ મોટી નિષ્ફળતા છે. કારણ કે હરણી બોટકાંડનો બનાવ જ્યારે બન્યો હતો ત્યારે મને યાદ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવ્યા હતા અને એવું બોલ્યા હતા કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પરંતુ ચમરબંધી તો બધા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. શાળા સંચાલકોની સામે પણ કોઈ પગલાં નથી લીધા, નથી કોર્પોરેશનના અધિકારીઓ પણ પગલાં લીધા. ત્યારે આજે પણ એમના મા બાપ દુઃખી છે અને એમના પછી દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આપણે બધા કલ્પના પણ ના કરી શકીએ. પરંતુ એમના દુઃખને ભૂલાવવા માટે અને આજે જે 31 મહિના પછી જ્યારે અહીંયા વોર્ડ નંબર 15માં અમારા કોંગ્રેસના કાઉન્સિલર આશીષભાઈ જોશી અને હરણી બોટકાંડના પીડિત પરિવારના ભેગા થઈને અહીંયા બાળકોને, નાના બાળકોને ચોકલેટ આપવાનો કાર્યક્રમ કર્યો છે. એ ચોકલેટ આપવાથી એક નાના બાળકના ચહેરા પર જે ખુશી આવે છે એ એમના મા બાપ જે હરણી બોટકાંડના જે પીડિત પરિવાર છે એમને એવું લાગીએ કે ભાઈ એમના બાળકોના ચહેરા એમને દેખાઈ રહ્યા છે. એના માટે એક એમને નાનો પ્રયત્ન કર્યો છે, બહુ સરાહનીય છે. પરંતુ આ લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો એ પણ સત્ય હકીકત છે અને એના માટે એમનો સંઘર્ષ ચાલુ છે. અમે બધા પણ કોંગ્રેસ પાર્ટી આમાં શરૂઆતથી અમે બધા આમાં કાર્યક્રમમાં અમને ન્યાય મળે એના માટે પ્રયત્ન કર્યો છે. દુઃખની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી કે ભાજપના કોઈ મોટા નેતા આવે તો હવે તો પહેલાં તો કોંગ્રેસની ઉપર નજર કેદ અને અમને ડિટેન કરવામાં આવતા હતા. હવે તો હરણી બોટકાંડના જે પીડિત પરિવાર છે એમને પણ ડિટેન કરવામાં આવે, નજર કેદ રાખવામાં આવે. એટલે લોકશાહી જેવું કોઈ રહ્યું નથી અને એટલા માટે હું હંમેશા કહું છું કે આ બીજી આધારની લડાઈ આપણે લડી રહ્યા છીએ.